મેં મારી ભક્તિ નહીં શીખવાડી, કોઈને નથી શીખવાડી, કોઈને શીખવાડીશ નહીં. કારણ કે હું બ્રહ્માણી બોલું, કાળકા બોલું, જોગણી બોલું, ખોડિયાલ બોલું, તમારી સધી બોલું, તમારી જોગણી બોલો, તમારી બુટ્ટ બલાટ અને બૈચરા બોલું છું. તમને તમારી માનો પીટો કરાવો. દુનિયાની પાસે લડવાનું થાય તો હું મેલડી લડી લઈશ, પણ દરેક સંપ્રદાયમાં ગયેલા પાછા વાળીની કુળદેવીનો ભેટો ના કરાવતો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. માની જરૂર પડે ને. આજે તમે ગર્વથી કહેતા હોય ને કે ફલાણો મારો દાદો ભક્તિ કરીને ગયો છે, તો યાદ રાખજો એના માએ જન્મ આપ્યો હતો. માના જન્મ વગર કોઈ બન્યું, કોઈ નથી બન્યું, કોઈ બનવાનું નથી. પેલો જન્મ લેવો પડે. કૃષ્ણ ભગવાન હતા તોય માની જરૂર પડી હતી. હું સદાના માટે કહું છું, એને તો બેની જરૂર પડી. આપણે બેની જરૂર પડી હતી. એક તો બેઠી હતી ખોડિયાલ, બીજી હુતી હતી હું મેલડીને પાછી જાગી. મને એવું છે જ નહીં કે મારા દીવા કોણ કરશે ને મારા દીવા ક્યારે થશે ને મારો દીવો કોણ કરશે. મને એવી પડી જ નથી. મારે તો તમારી ખોડિયાલને રાજી કરીને ભગવાનના ઘેર જવું છું. મેળડી છું. તમારી બ્રહ્માણીના સુખ પડ્યું છે, એ સુખ તમને આલીને મારે સુખ જોઈએ છે. એ સુખ તમારું જ છે. આજે તમે ભલે દુઃખી થઈ ગયા હોય, માસ્તર થયા હોય ને, કે હું મેરડી બોલો માસ્તર, આ કળિયુગની અંદર શંકર ભગવાને સોનાનું મોરનું પીસું આલ્યું છે ને ભરાઈને ભરું છું હું કાળકા. અને શંકર ભગવાને સ્વયં એક સોનાની ચલામ આલી છે, ફૂકીને વાત કરું છું હું મેલડી છું. 15 વર્ષથી દીકરાનું મગજ કામ કરતું નથી. પોતાના દીકરાનું મગજ માસ્તર કામ કરતું. 15 વર્ષ થયા, દવા દુઆ બે કરી. આ કળિયુગમાં લોકો એવું કહે કે દવા કરજો, તો કઈડા મૂર્ખા હતા કહેતા હતા કે દુઆ કરજો. દવા દુઆ બે જોઈએ ને. આ કળિયુગમાં દવા ના લાગે ત્યારે માનજો કે મારા જેવી મેલડી વળગી હતી.